એક રાજા હતો. આ રાજાની પાસે ધન, સંપત્તિ, વૈભવ, રાણીઓ, રાજ્યો બધું જ હતું, પણ પુત્ર ન હતો. એટલે રાજા હર હંમેશ દુઃખી, હતાશ અને નિરાશ જ રહેતો હતો કે મારે કોઈ પુત્ર નથી. એક દિવસ રાજાના રાજમહેલમાં એક સિદ્ધ સંત આવ્યા. સિદ્ધ સંતે ત્યાં ભોજન ગ્રહણ કર્યું. ભોજન બાદ રાજા તે સિદ્ધ સંતને કહે છે કે પ્રભુ, મારી પાસે બધું જ છે, પણ શેર માટીની ખોટ છે. સંતે કીધું કે બોલ, તારે શું જોઈએ છે? રાજાએ કીધું કે મારે એક પુત્ર જોઈએ છે. પણ સંત હતા, સિદ્ધ હતા, તેમની પાસે બધી શક્તિઓ હતી, અષ્ટસિદ્ધિ, નવનિધિ હતી. એટલે સંતે કહ્યું કે તને પુત્ર જોઈએ છે? પુત્ર તો થશે, પણ યાદ રાખજે કે તારા સુખ અને દુઃખનું કારણ પણ એ પુત્ર જ હશે. રાજાએ કીધું ભલે. સંતે અમર ફળ આપ્યું અને કહ્યું કે તારી પત્નીને આપજે, તારા ઘરે પુત્રનો જન્મ થશે. 1 વર્ષ પછી રાજાના ઘરે પુત્રનો જન્મ થયો. હવે રાજાને 3 રાણીઓ હતી, બરાબર? એટલે રાણીઓમાં ઈર્ષા ભાવ હતો. અમુક રાણીઓને એવું થયું કે હવે આ રાણીને રાજાએ ફળ આપ્યું, એને પુત્ર થયો, તો આ રાણીને સારું રાખશે તો પછી અમારું શું, અમે ક્યાં જઈશું? એટલે રાણીઓમાં પણ ઈર્ષા થઈ. એટલે 2-3 રાણીઓએ ભેગા મળીને ષડયંત્ર રચ્યું કે આપણે આ પુત્રને જ ઝેર આપી દઈએ. હવે થયું એવું કે પુત્ર 10-12 દિવસનો થયો ત્યારે જ આ રાણીઓએ એવું ષડયંત્ર રચ્યું અને રાજાના પુત્રને ઝેર આપી દીધું. રાજાના પુત્રનું મૃત્યુ થયું. આ સાંભળીને રાજા રાણી પોક મૂકીને રડવા લાગ્યા, દુઃખમાં ડૂબી ગયા, હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. તેમને કંઈ ગમે નહીં, કંઈ સૂઝે નહીં અને પુત્ર મરણ પથારીએ અને રાજા અને રાણીઓ ને બધા એની આજુબાજુ બેઠા હતા. હવે થયું એવું કે ત્યારે જ પેલા જે બ્રહ્મવેતા સંત હતા ને, એ સંત ત્યાં પધાર્યા અને સંતે રાજાને કહ્યું કે રાજન, શું થયું? રાજાએ કીધું કે સદગુરુ, તમારી ભવિષ્યવાણી સાચી થઈ. મારા સુખ અને દુઃખ, હર્ષ અને વિષાદનું કારણ મારો પુત્ર જ બન્યો. મહાપુરુષે કીધું કે તું આંખ ખોલ અને જો, કઈ તારા નિમિત્તથી તારી રાણીનો આ પુત્ર છે. તમે તો શરીરને જન્મ આપ્યો છે, પણ આ જીવાત્મા તો અનંત જન્મોથી યાત્રા કરતો આવ્યો છે, યાત્રા કરી રહ્યો છે અને એના કર્મ પૂરા થયા અને એ ચાલ્યો ગયો. રાજાએ કીધું કે ના, એ મારો જ પુત્ર છે, એ મારો પુત્ર હતો અને જતો રહ્યો. આ સિદ્ધ સંત હતા. એટલે સંતે કીધું કે ઊભો રહે, હું એ જીવાત્માને બોલાવું છું. ગુરુ મહારાજ આહ્વાન કરે છે અને એ જીવાત્માને બોલાવે છે કે જીવાત્મા, તું પ્રગટ થા. જીવાત્મા પ્રગટ થાય છે અને આ મહાપુરુષ તે જીવાત્માને પૂછે છે કે બોલ, આ તારા મા બાપ છે? જીવાત્માએ કીધું કે ના, આ મારા મા બાપ નથી. આવા તો અનંત જન્મોથી કેટલાય મારા મા બાપ થયા અને છૂટી ગયા. હું તો માત્ર નિમિત્ત છું. મારા કર્મ પૂરા થયા એટલે હવે હું ચાલ્યો જાઉં છું. મહાપુરુષે કીધું કે બોલ, તારે અહીંયા રહેવું જ છે તો ફરીથી તારું સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાં લાવી દઉં અને તું અહીંયા રહે.
જીવાત્માએ કીધું કે ના, મારે અહીંયા નથી રહેવું, મારે તો આગળ જવું છે, આગળ જન્મ લેવો છે અને ગતિ કરવી છે, અહીંયા મારે નથી રહેવું. આ કોણ? મા બાપ હું નથી ઓળખતો, આ કોણ છે? તો અહીંયા મારા કર્મ ભોગવવા માટે આવ્યો હતો. આ સાંભળીને રાજા અને રાણીની આંખ ખુલી કે વાત તો સાચી છે. દરેક જીવ જન્મ લે છે, પોતાના કર્મને કારણે જન્મ લે છે, કર્મને આધીન જન્મ લે છે, પોતાના કર્મ ભોગવવા માટે જ આવે છે. એના માટે માતા પિતા તો માત્ર નિમિત્ત જ છે. બાકી જીવ પોતાના કર્મ, પોતાના સંસ્કાર, પોતાનો ભોગવટો જોડે લઈને જ આવે છે. અને પૂર્ણ થયા બાદ એ કોઈની રાહ જોતો નથી. એ પૂર્ણ થાય એટલે એ ચાલ્યો જ જાય છે. માટે આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારું આમ, એવો દાવો વ્યર્થ જ છે. એ વ્યર્થ જ છે. ખાલી એટલું સમજવું કે અમે તો નિમિત્ત માત્ર છીએ. બાકી દરેક જીવ પોતાના કર્મના લેખાજોખા લઈને જ આવે છે. પછી રાજા અને રાણીને ખબર પડી કે વાત તો સાચી જ છે. અમે તો શરીરને જન્મ આપ્યો નિમિત્ત માત્ર, પણ ભીતરમાં જે જીવ હતો, જે આત્મા છે, એ તો અનંત જન્મોથી યાત્રા કરી રહ્યો છે, યાત્રા કરે છે અને પોતાના કર્મ ભોગવે છે અને ચાલ્યો જાય છે. એમાં જે આપણે જોડાણ રાખ્યું, મારું મારું કર્યું, એ જ અમારા દુઃખનું કારણ થયું. રાજા અને રાણી સમજી જાય છે, વિષાદ દુઃખમાંથી બહાર નીકળે છે અને સદગુરુને પૂછે છે કે તો સદગુરુ, હવે અમને મુક્તિનો માર્ગ બતાવો, કે હવે અમારે અમારા કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે શું કરવું, કયા રસ્તે જવું, કયા માર્ગે જવું, એ કહો. પછી સદગુરુ એમને માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે અને એ માર્ગે ચાલીને રાજા અને રાણી પરમ માર્ગે પ્રયાણ કરી લે છે. માટે તમે પણ જાગો, પોતાના આત્મ સ્વરૂપને ઓળખો. એ જ જીવનની સાર્થકતા છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.